નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું 150થી વધુ ખેડૂતો સાથે ખાટલા પરિષદ યોજી રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શિત કર્યા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલવીકુવા ખાતે ખેડૂત સતીશભાઈ રઘુવીરભાઈ ભગતના ખેતરે પ્રકૃતિના ખોરે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ યોજી 150 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ તબક્કે રાજ્યપાલે શ્રી પ્રાકૃતિક કૃષિ નિદર્શન વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પેદાશો અને ખેડૂતની પૃચ્છા કરી હતી। આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલે જણાવ્યું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે એ માનવીના શરીર માટે ખૂબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે। તેમણે ચેતવણી આપતા કહ્યું કે રાસાયણિક ખેતીના કારણે જમીન બંજર થઈ રહી છે, પાણી દૂષિત થઈ રહ્યું છે અને મિત્ર જીવો વિલુપ્ત થઈ રહ્યા છે। જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢીઓ માટે કંઈ નહીં બચે। આજકાલ કેન્સર, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ ઘરે ઘરે છે। વૈજ્ઞાનિકોનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે માના દૂધમાં પણ યુરિયાની માત્રા જણાઈ છે। આ સમસ્યાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે। પ્રાકૃતિક ખેતી આવનારા સમયમાં વરદાનરૂપ સાબિત થશે। રાજ્યપાલે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતીના 5 આધાર સ્તંભ છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા એટલે કે ભેજ અને એક સાથે અનેક પાક પદ્ધતિ। આનો યોગ્ય અને વ્યવસ્થિત સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે। પ્રાકૃતિક કૃષિના 5 આધાર સ્તંભ મુજબ સંપૂર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે સારા પરિણામો મળે છે। પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે। માત્ર દેશી એક ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે, જેમાં નહિવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે, તેમજ પાણીની બચત થાય છે। પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે। અંતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અન્વયે થયેલી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની પ્રાકૃતિક કૃષિ ઉત્કર્ષ પહેલની નવીન પદ્ધતિને બિરદાવી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવાની રાજ્યપાલે નેમ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટરે શાબ્દિક સ્વાગત કરતા કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને લગતા પ્રયાસોની વાત કરીને તેના પરિણામ સુધી જિલ્લાના ખેડૂતો પહોંચ્યા છે તેનું પ્રમાણ આપતા ભરૂચ જિલ્લાના 4007 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન માટે ગોપકા અને એપેડામાં સર્ટિફાઈડ બન્યા હોવાનું જણાવ્યું હતું। વધુમાં આચાર્ય દેવવ્રતજીના સૂત્રને અપનાવી નેચરલ ફાર્મિંગ ધ વે ઓફ લાઈફને અનુસરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો। આ ખાટલા પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણ માંડાણી, ખેતીવાડી આત્મા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।